ડભોઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ડભોઈ વડોદરા રોડ પ્રવાસીઓ માટે અત્યંત મહત્વનો માર્ગ છે. ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યો અને વિદેશથી આવતા હજારો પ્રવાસીઓ દરરોજ આ હાઈવેનો ઉપયોગ કરે છે. ડભોઈ પલાસવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે. કામગીરી માટે વહીવટીતંત્ર દ્વારા હાઈવે ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પુલની કામગીરી ચાલુ હોવાથી રોડની બંને તરફ સિમેન્ટના મોટા બ્લોક મૂકી 2 લેન બનાવવામાં આવ્યું છે. ડભોઈથી વડોદરા તરફ જતી લાઇન પર રોડ ડિવાઈડરનો કેટલોક ભાગ તોડી ટ્રાફિકને જમણી તરફ વાળવામાં આવ્યો છે. સૌથી મોટું જોખમ ડાયવર્ઝન આવે તે પહેલા જ રોડ પર એક ખતરનાક વળાંક છે. વળાંકના કારણે વાહન ચાલકોને આગળ આપેલું ડાયવર્ઝન દૂરથી દેખાતું નથી અને અપૂરતા સાઇન બોર્ડને લીધે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવે આવી ઘટનાઓ રોજબરોજ બને, પોલીસે પોતે નજર જોઈએ છે. પોલીસ તંત્ર દ્વારા અકસ્માતનો નિવારવા માટે માર્ગ અને મકાન વિભાગ સમક્ષ નીચે મુજબની તાકીદની માંગણીઓ મૂકવામાં આવી છે. રેડિયમ પટ્ટી અને કલર, પલાસવાડા રેલવે ફાટક પર મૂકવામાં આવેલા સિમેન્ટના મોટા બ્લોક દૂરથી દેખાઈ આવે તે માટે તાત્કાલિક રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવે અથવા તો રેડિયમ કલર લગાવવામાં આવે. ડાયવર્ઝનથી બંને બાજુ 500 મીટર દૂરથી જ અકસ્માત વિસ્તાર આગળ ડાયવર્ઝન છે. વાહન ધીમે ચલાવો. આગળ પુલનું કામ છે તેવા માટે મોટા કદના રેડિયમ સાઇન બોર્ડ લગાવવામાં આવે. ખાસ કરીને દિશા સૂચક તીર ડભોઈથી વડોદરા તરફ જતા ત્યાંથી જમણી બાજુ વળવાનું છે. ચોક્કસ સ્થળ પર જમણી તરફ વળવા માટેના તીરના નિશાન વાળા વધુમાં વધુ સાઇન બોર્ડ મૂકવામાં આવે. અકસ્માત થશે તો અધિકારી અને કોન્ટ્રાક્ટર બનશે આરોપીઓ. ડભોઈ પોલીસે લેખિત રજૂઆતમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો ઉપર મુજબની સુરક્ષા વ્યવસ્થાના અભાવે ભવિષ્યમાં આ સ્થળે કોઈ પણ નાનો કે મોટો અકસ્માત થશે અથવા તો જાનહાનિ થશે તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આ મામલે માર્ગ અને મકાન વિભાગ જવાબદાર અધિકારીઓ તેમજ સદર સ્થળ પર કામ રાખી બેઠેલા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તેઓને આરોપી બનાવવામાં આવશે, જેની ગંભીરતાથી નોંધ લેવી છે.